एक बात मुझे बहुत अच्छा लगा तुम लोगों का कि दोनों का 75 साल हो गया, 74 साल हो गया और दोनों साथ में हो, बहुत मस्त है. साथी जीवશું સાથે મરશું. वाह 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 भाई वाह. जरा जोरून सांग. સો નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારે મોર્નિંગમાં એક ટાસ્ક આવ્યો છે અને સવારે જ એક મારા મિત્રનો કોલ આવ્યો છે કે મહેમદાવાદની અંદર એક નીડી બે વ્યક્તિઓ છે અને એમને મદદની જરૂર છે, બિચારા એકલા છે. સો એને મને જાણ કરી કે તમે આવશો અને કંઈક મદદ કરી શકશો. તો આપણે તરત જ નક્કી કર્યું કે આપણે જવું જોઈએ. તો આવી પહોંચ્યો છું મહેમદાવાદ ખાતે. કોણ છે, શું છે, એ આખા બધા વિડીયોની અંદર, દર્શનની અંદર તમને બતાવશું. સો આ છે અમારો મિત્ર જેમને અમને ફોન કરીને બોલાવ્યા, પંકજ. આ છે દાદા ને આ છે બા. બા हमारा मराठी છે. मराठी बा, મરાઠી तुमचं नाम काय? કમલાબેન. कमलाबेन. जेवण केलंस की जेवण जेवण नक्की केलंय? દાદા છે, દાદા જોડે આપણે ગુજરાતીમાં વાત કરીએ. દાદા, આપણા ગુજરાતી દાદા, શું નામ તમારું? કનુભાઈ, કયું ગામ તમારું? મૂળ અમે તો કાઠિયાવાડ પણ અમદાવાદ કાઠિયાવાડમાં કયું ગામ તમારું? મોરબી તાલુકામાં વવાણી પણ તો બધી 4 પેઢી થઈ ગઈ. ચોથી પેઢી થઈ ગઈ. હા, અત્યારે ક્યાં રહો છો છેલ્લા કેટલા દિવસથી? સંતરામ નડિયાદ. સંતરામ નડિયાદ. આ બંને જણા સાથે? હા, આ તો કોઈ બેબીને મળવા ગયા હતા ને, હા. એટલે ત્યાં ઠીક ન લાગ્યું એટલે પાછા કાલે સંતરામાં હવે તમારા ઘરમાં કોણ કોણ છે? ઘરમાં કોણ? તમારા ઘરમાં એક બેબી ને એક બાબો. બાબો છે? હા. બાબો શું કરે છે? એ રખડે, દારૂ પીને ફરતો ફરે. તમને રાખતો નહીં? એ પોતે જ નહીં ઠેકાણું કરે, મામારે શું ઠેકાણું? તો કેટલા દિવસથી આવી રીતે રખડી ભટકીને જિંદગી જીવો છો? કેટલા દિવસથી? અમે તો લગભગ 6 વર્ષ થઈ ગયા. 6 વર્ષથી આવી રીતે જિંદગી જીવો છો બેવ? આ નડિયાદમાં જ. મંદિરની બહાર રાખતો આજુબાજુ ના, આપણે ડીપી હાઈસ્કૂલના ખાચામાં? આરકે પટેલ છે, અચ્છા શ્રીનિવાસ હોસ્પિટલ છે, અચ્છા એની ઉપર આરકે પટેલ રહે છે. અચ્છા, એ તમારે જેમ અમે ધ્યાન રાખતા હતા. બરાબર. રહેવાનું ક્યાં હતું તમારું? ત્યાં જ? હા, ત્યાં જેમની ઓફિસ છે ને, બેઠક રૂમ, અચ્છા. ત્યાં હું દબાવો આપણે એમને એટલે ઓફિસની બહાર સુઈ રહેવાનું રાત્રે? અને આ ઠંડી આવી, મને શ્વાસની તકલીફ થઈ, અચ્છા. એટલે ટ્રીટમેન્ટ એમને જ કરાવી શ્રીનિવાસ હોસ્પિટલમાં. બરાબર કોઈ ડૉક્ટરે પેલો પંપ લખી આપ્યો. બરાબર છે. તો હું તમને બેન લેવા આવ્યો છું. આવું છે મારી જોડે? હા, આવી ગઈ. મારે ત્યાં સંકુલે રહેવાનું. 600 થી વધારે છોકરા છે, બરાબર. એમના જોડે રમવાનું, ત્યાં જમવાનું. હા, બાના તો મસ્ત ઠેસો બનાવીશું, સિંગદાણા ચા ઠેસા. ઠીક તો બરાબર. હા. ત્યાં મસ્ત રહીશું. હજુ વૃદ્ધાશ્રમ આપણે જો બન્યું નહીં, બને છે 2-3 મહિનામાં તૈયાર. ત્યાં સુધી આપણે સંકુલે રહેવાનું, બરાબર. હા. સંકુલે જમવાનું, ફરવાનું મસ્ત, બરાબર ને? કોઈ ચિંતા નહીં કશું, बराबर. तुझ्या पोयरा पोऱ्या गे ठिकाणा नाही ते मुंबईला गेला का कुठे गेला का समजत नाही. मुंबई गेला, कुठे गेला जाना नाही. बोलून बी नाही गेला. बोलून बी नाही गेला. हा. आता निघून गेला घर. जेवण बिवण कोथाय कोरस? हा? जेवण कोणाच्या? तुम्ही तुमच्या पोरकडे ती ना. पोरगा टाकता नाही? नाही नाही, ते तू फिरती फिरती रखडेले. रखडेले. ते काय ठिकाण आहे? तुमच्या उमर काय? बस आहे ती 74 वर्ष. મારી 75. દાદા 75 વર્ષ. दूटा तुम्हारे एकटा जी ने मैंने एक बात मुझे बहुत अच्छा लगा तुम लोगों का कि दोनों का 75 साल हो गया, 74 साल हो गया और दोनों साथ में हो, बहुत मस्त है. साथी जीवશું સાથે મરશું. वाह 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 भाई वाह. जरा जोरून सांगा, ऐकून नाही. जरा जोरून सांगा. साथी जीवશું સાથે મરશું असं સાપરે જ રહે તો સાથ. પણ કાકા 75 વર્ષની બેવની ઉંમર છે, પણ આજે બેવ પણ તોય કેટલા ખુશ છે. હે, એક રોડ ઉપર ફૂટપાથ પર છે, પણ બંને ચહેરા પર જે રોનક છે ને એ કદાચ આ બંગલાની અંદર બી ના આવે. ના. દુઃખ નહીં હે. दुख नहीं है कोई चीज का. બસ. क्या बात है. ऊपर आकाश नीचे धरती. वाह. कमला भाई. કમલાભાઈ. वाह कमला भाई वाह.
કાકા તમારું નામ શું કીધું? કનુભાઈ કનુભાઈ. એક જ રાશિ. એક જ રાશિ. કાકા કેટલા વર્ષથી પૂછો ને અમને? કેટલા વર્ષ સાથે છે બેવ? કતો બચત થઈ? કેટલા વર્ષ જ્યારે 91 માં 91 માં લગ્ન થયા બંનેના. હા વાહ વાહ, જોડી નંબર 1. ચલો તો તાલે રેડી હો જાઓ હા ગાડી દે. એટલે કોફી ચા કીધી નીચે મૂકી દીધું. આટા બંધ કરે છે. ઘોડા છે. ના ના આટા બંધ કરે છે. ઘોડા છે. ઓટોમેટિકમાં છોકરાનું હતું ને કમલાભાઈ, હા બોલો કાંઈ. કમલાભાઈની સ્માઇલ જોરદાર છે. આજ બી બોલતો કાલ ક્યાં વહી સહી વાત માલુમ છે કમલાભાઈ, હા કમલાબાઈ આવી કમલાબાઈ કમલાભાઈ माझा घर. तुझ्या घर माझा घर रे माझा नाही आहे, सगळ्यांच्या घर. सगळं माझा घर तुझ्या घर नाही, सगळ्यांच्या घर. सगळं चाललं ठीक. अकेले आए तो अकेले जाना अकेले आना अकेले जाना, पर रहना साथ में रहना. हाँ, अकेले जाना आना ठीक है, पर रहना साथ में. रहे साथ में ठीक है. अभी मेरे घर पे रहना है तुम्हें. हाँ रहोगे तो, हाँ पर बाजरी का रोटला मुझे खिलाना पड़ेगा. बाजूचे भाकरी मस्त लागतात. और मस्त ठेसा, सिंगदाण्याचा ठेसा. शेंगदाण्याचा ठेसा हाँ. हिरवीची आखे हाँ ठीक तो ते मस्त लागते मस्त लगता है डाळ तो. भात बालवण आज आज खाएंगे हम लोग, आज खाएंगे. हे खाना ठीक है, आज खाते हम लोग. बरोबर काय सांगले तुम्ही बात करे काय ना ना तुम्हाला बात करो हमरा सुन लो. मी काय बात करणार तुम्ही बात कर ना तुम ना तुम दोनों बात करो, मैं सुनता हूँ ना. बात नहीं करते. तुम्हारा लव मैरिज था कि अरेंज मैरिज था? हाँ, शादी फुला था. अच्छा, प्रेम लगन था क्या? घर वाला જોયું તું? નહીં અમે સંધિ કરી લીધી 91 માં જ્યારે આપણે બાબરી મસ્જિદ તૂટી ને હા. એને 4 મહિના પહેલા. બરાબર. એકડો થી હાથે જ છો બે જણા? હા કેટલા વર્ષથી આવી રીતે રોડ ઉપર, મતલબ આમ આટલી જિંદગી જીવો છો? 6 વર્ષ 6 વર્ષથી આ રીતે જિંદગી છે. એના પહેલા બધું બરાબર હતું? હું કારખાનામાં નોકરી કરતો હતો. એના પહેલા બધું બરાબર હતું? હા આ છોકરો દારૂ પીને હેરાન કરતો રહે. આવે તમારા કાકા ઘર જમીન કશું છે નહીં? ના કશું નહીં. કશું નહીં. भाड़ा में मकान खाना कौन देता है हर रोज तुम्हें? अरे कमलाबाई. आज संतारा मंदिर में 7 वर्ष खाल्लं तर त्याला 2 टाइम खायचं अच्छा, आणि बस पडून राहायचं झाड खाली दुसरं काय पर अब चिंता करने की जरूरत नहीं है. चिंता करायचं अभी मेरे साथ रहना है. नहीं करना. अभी तुम्हारा मैं बेटा बन गया, हाँ, छोकरा बन गया छोकरा बन गया, लड़का पोयरा पोयरा, हाँ, हाँ. तुझा पोयरा, बेटा 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 पोरा माझा पोयरा. ठीक है, फॉर्मेलिटी करून या, उसके बाद हम लोग निकलते हैं, है ना? एक मिनट. जय भाई जय माता. माँ बाप का જે आशीर्वाद बाय. तुम दोनों का आशीर्वाद. हाँ, माँ बाप का आशीर्वाद તો થેન્ક યુ. હવે લગભગ બધી ફોર્માલિટી પૂરી થઈ ગઈ છે. અમારા મિત્ર, અમારા મહેમદાવાદના પીઆઈ સાહેબ ખાંટ સાહેબને ફોન કરી કે ભાઈ મહેમદાવાદ પોલીસ સ્ટેશનની બાજુમાં જ આવો એક કેસ છે, તો તરત જ એમને અમારા એક મિત્ર ભાઈ કોન્સ્ટેબલ મોકલી આપેલી, આખો જવાબ લખાઈ દીધેલ. સો તમે ક્યારે પણ આવી કોઈ મતલબ કોઈ વ્યક્તિને તમારા સંસ્થાની અંદર અથવા કોઈ જગ્યાએ સેવાકીય રીતે લઈ આવો છો તો તેની નજીકી પોલીસ સ્ટેશનની અંદર જાણ કરવી ખૂબ જરૂરી છે, જેથી કરીને કદાચ એના કોઈ બાબતની અંદર કોઈ કેસ હોય કે એમને શોધવાના હોય કે કંઈ મળવાના હોય તો એની માહિતી મળી શકે છે. તો આ પણ ધ્યાન રાખવું જરૂરી છે. હવે કમલાભાઈ અમારા ગાડીની અંદર બેસશે. तुमच्या फॉर्च्युनर गाडी कमलाबाई ऊपर वरे बडू वरे वरे वरे. उपरे वरे वरे भाई आई जा मैडम भाई खोलो गाड़ी खोलो लो. સો 75 વર્ષના કમલાભાઈ આપણા શિક્ષણ જ કલ્યાણ સંકુલની અંદર આવી રહ્યા છે હવે, અને બધા લોકોએ મદદ કરી છે, મહેનત કરી છે આપણા સુધી પહોંચાડવા માટે. વાહ વાહ વાહ. પણ સૌથી મજા એ વાતની આવી કે 75 વર્ષ અને 74 વર્ષના બંને જોડું છે ને 1991થી સાથે છે. ઉપર આપને નીચે જમીન બીજું એ સિવાય કશું છે ને, છતાં પણ બંને એટલા ખુશ છે, એટલા હેપી છે. એ કદાચ અત્યારના જે 30-35 વર્ષના જે યુગલો છે
એમને શરમાવે એવી આ બંનેના ચિત્રો છે કે ઘરની અંદર થોડું કંઈક તકલીફ હોય તો બંને જણા લડતા હોય છે, પણ આ એક કપલ જુઓ જેમની પાસે કશું નથી છતાં પણ બંને એટલા ખુશ છે. સો આ બંનેમાંથી ગુજરાતના બીજા કપલોએ પણ શીખવાની જરૂર છે કે તમે જો એકબીજાનો સાથ હોય, એકબીજાનો પ્રેમ હોય તો તમારે કોઈ જ બંગલા વગર, કોઈ ગાડી વગર કે કોઈ પણ પૈસા વગર પણ તમે ખુશ રહી શકો છો. સો આ એક એવું ઉદાહરણ છે ગુજરાતની અંદર. અને કમલાભાઈ અમારા બહુ ખુશ મિજાજ છે. વાહ, નમસ્કાર, જય માતાજી. અમારા કનુભાઈ પણ એટલા જ મસ્ત માણસ છે. સો હવે આપણા સંકુલની અંદર રહેશે. સો બધાનો આભાર માને છે અમારા સ્પેશિયલી અમારા મિત્ર ભાઈનો કે જેને એમને ફોન કરીને જાણ આપી. ભાઈનો બી આભાર છે અને અમારા કોન્સ્ટેબલ મિત્રોનો બી આભાર છે. થેન્ક યુ મારા ભાઈ, તમે પણ આ કામગીરીની અંદર જોડે રહ્યા. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. સો ફાઇનલી મિશન સક્સેસ કહી શકાય. અને કનુભાઈ અને કમલાબેન એ 6 વર્ષથી મતલબ એકલવાયુ અને રખડતું ભટકતું જીવન જીવતા હતા, પણ હવે આપણા સંકુલની અંદર રહેશે. અને સંકુલની અંદર દાદા દાદીની જે કમી છે એ પહેલાં પૂરી થઈ રહ્યા છે. અને આપણું જે વૃદ્ધાશ્રમ બની રહ્યું છે એનું પહેલું એડમિશન પણ કહી શકાય. ભલે બનતા હજુ મહિનો વાર લાગતી, પણ એ પહેલાં એડમિશન પણ થઈ ચૂક્યું છે. અને હવે નવા દાદા દાદી આવી રહ્યા છે આપણા સંકુલની અંદર. અને કમલાભાઈ સ્પેશિયલ આપણને સિંગદાણાનો ઠેસો અને બાજરીના રોટલા ખવડાવશે. કઈ કમલાભાઈ, ઠીક તો? ઠીક. સો હવે બધી પોલીસ સ્ટેશનની ફોર્માલિટી બી અમે પતાવી દીધી છે અને મહેમદાવાદથી હવે નીકળી રહ્યા છીએ આપણા સંકુલ ઉપર. ધન્યવાદ. कमला भाई, गाड़ी थी मतलब गाड़ी में घूमते हो तुम क्या? घूमते ना. कब घूमते थे? कहाँ घूमते? कौन अच्छी गाड़ी में घूमते थे? ये पहले ट्रेन खाली मनुभाई की गाड़ी रे. अच्छा, पहले ट्रेन में घूमे थे. ट्रेन में और कहाँ रह के आए? भारत में, गुजरात में कहाँ गए थे? खाली દીકરાનું ઘર છે ને મનુ મહારાજ, हाँ, એમને ત્યાં રહ્યા હતા. वो कायम ले અને जाता था. નડિયાદ ટ્રેન બસેરામાં થોડા દિવસ રહ્યા. ट्रेन बसेरा नडियाद में રહ્યા હતા. હા, થોડા દિવસ રહ્યા, પણ એ કિચકિચ બહુ તો થતી. ઘણી વાર કનુભાઈ એવું થયું છે કે જમવાનું ના મળ્યું હોય? ઘણી વાર એવું થયું છે? ના, એવું કોઈ દિવસ બન્યું નહીં. વાહ, એટલે આપણા ગુજરાતની અંદર એટલું શાંતિ છે કે કોઈ ના કોઈ જમવાનું આપી જાય. હે, હા. ગુજરાતમાં કોઈ ના કોઈ ખૂણે તમને જમવાનું મળી જાય. रोज खाना लाती थी बाहर से. कमला भाई, हाँ. तुम्हारा जेब में कितना पैसा है? करोड़ रुपया. આખા ભારત में रहा है. इतना तो मैं खाली नहीं मैंने. કનુભાઈ, છોકરો તમારો મતલબ રાખતો જ નહીં તમને એમ? હા, પેલા દારૂ પીવે છે ને રખડતો. મારા છોકરાનો છોકરો અત્યારે 21 વર્ષનો છે. છોકરાનો છોકરો બી 21 વર્ષનો છે. હા, વચ્ચે આવ્યો તો મળવા બેબીને ઘેર. હા. ત્યાં આ ઘરે બાર પીડીને રડવા લાગે, પણ એને કઈ પેટનું પાણી ના. ઓહો. बोला नहीं मैंने से. અને જવાના ટાઈમે એમે ના કીધું કે લો દાદા 100-200 રૂપિયા રાખો વાપરવા, કે જરૂર પડે તો ફોન નંબર આપું છું કે આવજો, અમદાવાદ રહેશે, સિટી અંબાજી તક મકાન રાખ્યું. તમે અહીં અમદાવાદ કેમ ના પહોંચ્યા? અમે પહેલા અહીંયા મેમદાવાદ એકવાર આવ્યા હતા. અચ્છા, હા, એને તો લગભગ તો અહીં અમદાવાદ પોલીસ સ્ટેશનની બહાર કેટલા દિવસથી બહાર હતા? પેલા અમે આવ્યા ને એ અમને આ લોકોનો સહકાર છે ને, એટલે અમને ઠીક લાગે. 2-3 દિવસ રહી પછી નડિયાદ જતા રહીએ. અચ્છા, અહીં 2 દિવસ બહાર જ બેસી રહેવાનું ખુલ્લામાં જ? ના, એ પેલા રાણાની ત્યાં પેલા હાર્ડવેર છે ને, હા. એને ઓસરી છે આગળ. દુકાનની બહાર જે ઓસરી હોય. હા, મસ્ત. ઉપર ધાબુ છે એટલે ઠંડી ના લાગે. બરાબર. કુવાની વ્યવસ્થા. સામે એક માજી છે, હા. એ અમારી આમ છે વ્યવહાર, પણ એ બિચારા હારા છે, મદદ કરે. આ બરાબર. ફ્લેટ વાળા અમને અહીંયા રહીએ તો ખાવા પીવાનું, ચા સવારે દોરથી દોરીથી બાંધીને લબડાવે, દાદા ચા લઈ લેજો. બરાબર. એટલે એના હિસાબે પ્રેમ ભાવના હિસાબે અમે અહીંયા આવ્યા હતા, રહ્યા, ફાવ્યું અમને. નાના પણ હવે તમે જુઓ, હા, તમારી જિંદગી કેવી થાય તમે જોજો ખાલી. બરાબર ને? હા. બંને જણા મસ્ત ફરવાનું, મસ્ત રહેવાનું. બરાબર. બજલી આ બંને જે છે એ કપલ કઈ એટલા માટે કપલ કહીશું કે અત્યારના જમાનાની અંદર જે લોકો પ્રેમ લગ્ન કરતા હોય છે, પ્રેમ વિવાહ કરતા હોય છે, એ લોકો પણ વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી ઝઘડા કરતા હોય છે અંદર કે આ નહીં આપતા, તે નહીં આપતા, મને આ નહીં લઈ આપતું, મને મારે મોટું ઘર જોઈએ, મારે પૈસા જોઈએ, મારે મોબાઈલ જોઈએ, મારે સારા કપડાં જોઈએ, મારે બ્યુટી પાર્લર જવું છે, આ જોઈએ છે, તે જોઈએ છે. પણ આ બે મતલબ 1991 થી
એટલે 9 અને 24 લગભગ 33 વર્ષ થઈ ગયા. 33 વર્ષથી સાજે છે અને છેલ્લા 6 વર્ષથી તો કશું જ એમની પાસે નથી, છતાં પણ બંનેના ચહેરા પર એટલું સ્મિત છે, બંને એકબીજા પ્રત્યે એટલી લાગણી છે, એટલો પ્રેમ છે અને બંને એકબીજાના હૂંફ છે. તો આ એક કિસ્સો એવો છે કે તમારી પાસે અબજો રૂપિયા હોય, બંગલા, ગાડી હોય, પણ તમારા બે વચ્ચે જો પ્રેમ ના હોય ને તો આખી જિંદગી બેકાર છે, કઈ કામ નહીં. કદી ઝઘડા નહીં વાહ, વયા, વાહ. માર બી નહીં ખાયા, ને કદી તકરાર નહીં કર્યા. કભી કકડાટ બી નહીં કિયા. હા. વાહ. તો કહી રહ્યા છે કમળાબેન કે અમે ક્યારેક એકબીજા સાથે ઝઘડ્યા નથી અને કોઈ પણ પરિસ્થિતિની અંદર એકબીજાનું સાથ આપી રહ્યા છે, એકબીજાને સહકાર આપી રહ્યા છે અને કોઈ પણ પરિસ્થિતિની અંદર ખુશ રહી રહ્યા છે. સો એક જોરદાર એક ફેમિલી અમને મળ્યું છે અને અમે અમારા મતલબ દાદા દાદી તરીકે એમને રાખશું અને બાળકો સાથે પણ મસ્ત જિંદગી જીવશે એની ખાતરી આપે છે. તો કેવો લાગ્યો વિડીયો તમને અચૂક કોમેન્ટ કરજો. અને પહેલું એડમિશન આપણું ધરતીનો છેડોનું આવી ચૂક્યું છે અને હજી પણ તમારા વિસ્તારની અંદર આસપાસમાં આવા કોઈ ઘરડા મા બાપ હોય જે રખડતું ભટકતું રોડ ઉપર જિંદગી જીવતા હોય એની જાણકારી અમને આપજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર આપેલો છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરશો, અમે રૂબરૂ એ લોકોને લેવા માટે આવી જઈશું. ધન્યવાદ. क्या बाकी है? बहुत बाकी है जिंदगी. अरे क्या बाकी है? अभी तो शिरडी नासिक जाना है, शिरडी साईं बाबा. आखिर चली गया जिंदगी आते थोड़ा बाकी है तो पूरा कर लेने का है. आ जाओ. पकड़िए हमने. पकड़ बेटा, पकड़िए, पकड़िए, બે જણ પકડીએ. ना मेरे पाँव दुखता है. સંકુલમાં પહેલા દાદા દાદી આવી ગયા છે. વાહ, લઈ જાઓ અંદર, લઈ જાઓ. नमस्कार. नमस्कार. बताओ. નમસ્કાર. ચાલો ઠેલો લઈ જાય. ઠીકા અંદર ઠેલો કાઢ લે, બેગમાં કાઢી દે. આવો કરું કાકા, આવી અંદર, આવી જાઓ. આવો બેન, અંદર આવો. હા, બેસાડો, सोफा में बैसाड़ो. कमला भाई, अभी ये तुम्हारा घर है, ये पूरा घर तुम्हें संभालना है, ठीक है? सबको मारना है. कोई अगर मतलब ज्यादा आगे पीछे हो तो मारना है डंडे से, डंडा लेकर. मारना नहीं. मारना नहीं है? ऐसे घोड़े से काम लेने का. अच्छा, मारना नहीं. मारना नहीं है. हाँ मारो. हाँ, बैसाड़ो. आ जाओ. अपना बच्चे अपने मारने का. अपना बच्चा है ना, समझाने का उसको, नहीं मारने का नहीं. मारने का नहीं है. हाँ. જતા